નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો હવે આ ફેબ્રુઆરી મહિનો નજીક આવી રહ્યો છે અને ઠંડી ધીમે ધીમે ઘટતી જાય છે અને ઘણા બધા ખેડૂતો તલનું વાવેતર કરવાની પૂછપરછ કરે છે કે ભાઈ તલમાં આપણે શું કરવું જોઈએ, કઈ કઈ કંપનીના બિયારણ આવે. તો ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તલની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે કે તલમાં કેવી આપણે ખેતી કરીએ જેથી કરીને આપણે 15 થી 15 મણ ઉપર ઉતારો લઈ શકાય કે 15 થી 20 મણ સુધીના ઉતારા આવી શકે. તો ખેડૂત મિત્રો, તલમાં વધારે ઉત્પાદન માટે આપણે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, વિડીયો શાંતિથી જોજો, કાપ્યા વગર જોજો અને ધીમે ધીમે. અને જો તમારે તલની ખેતી કરવાની હોય તો આ વિડીયો તમે શાંતિથી સાંભળજો. આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. તો તલ માટે તો વાવેતરનો સમય કેવો રાખવો, બિયારણનો દર, ખાતર, પિયત વ્યવસ્થા, બિયારણ કઈ કંપનીનું લેવું, તલ કાળા કરવા કે ધોળા કરવા એના વિશેની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો એમાંથી સર્વપ્રથમ આવે છે ખેડૂત મિત્રો તો કે આપણે વાવણીનો સમય કયો પસંદ કરવો. તો કે ભાઈ વાવણીનો સમય ખેડૂત મિત્રો તમે જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનામાં 1 ફેબ્રુઆરી થી 15 ફેબ્રુઆરી સુધી. આમ તો ખેડૂત મિત્રો આખો ફેબ્રુઆરી મહિનો વાવણી થતી હોય છે તલની. ટૂંકમાં ઠંડી ઓછી થાય પછી તલનું વાવેતર કરવું જોઈએ જેથી તમારે સારો ઉગાવો મળે અને મોંઘા ભાવનું બિયારણ બગડે નહીં અને ફેલ થાય નહીં. અને બિયારણ ખેડૂત મિત્રો તમે હાથથી ઉખીને પણ આપી શકો છો અથવા તો વાવણીયાથી વાવીને પણ વાવેતર કરી શકો છો. અને આ બિયારણના સમયમાં તમે જોવા જઈએ તો ફેબ્રુઆરી મહિનામાં જ લગભગ વાવેતર થતું હોય છે, 1 થી 15 ફેબ્રુઆરીની આજુબાજુ. ટૂંકમાં ઠંડી પૂરી થાય પછી જ વાવેતર કરવું જોઈએ. 25 સેલ્સિયસ થી આજુબાજુ તાપમાન થાય પછી તમે જો વાવેતર કરો તો ખેડૂત મિત્રો તમારે ઉગાવો સારામાં સારો મળે છે અને સારામાં સારું ઉત્પાદન આવે છે. ત્યારબાદ આવે છે વાવેતરનો સમય નક્કી કર્યા બાદ તો કે ભાઈ આપણે બિયારણનો દર કેટલો નક્કી કરવો. તો ખેડૂત મિત્રો, 1 વીઘામાં તમે 900 ગ્રામથી માંડી અને 1.5 કિલો સુધી બિયારણનું વાવેતર કરી શકો છો. જો તમે ડાળીવાળા તલ હોય તો તમે 900 થી કિલોની આજુબાજુ વાવેતર કરો અને હોટિયા તલ હોય તો 1.5 કિલોની આજુબાજુ વાવેતર કરો તો ઉત્પાદન સારામાં સારું આવે છે અને વાવેતર તમે હાથથી ફૂંકીને અથવા તો વાવણીએથી પણ વાવેતર કરી શકો છો. ત્યારબાદ આવે છે ખાતર. તો તમારે 1 વીઘામાં કે 16 ગુંઠાના 1 વીઘામાં તમારે કયું ખાતર આપી શકાય એના વિશે આપણે વાત કરીએ. તો કે ભાઈ ડીએપી તમે 10 કિલોની આજુબાજુ આપી શકો છો, યુરિયા 5 કિલો, ત્યારબાદ પોટાશ, મ્યુરેટ ઓફ પોટાશ 10 કિલો, સલ્ફર 90% 3 થી 4 કિલો, ઝીંક 1 કિલો, ફેરસ સલ્ફેટ 4 કિલો અને બોરોન બઢા ફાટ્યા નહીં એના માટે 500 ગ્રામ જો વાપરવામાં આવે તો ઘણો બધો ફાયદો થાય છે. ત્યારબાદ ખાતરની પસંદગી કર્યા બાદ તલમાં જો કોઈ અગત્યની વસ્તુ હોય તો એ પિયત વ્યવસ્થા છે. તો પિયત વ્યવસ્થાથી ઉતારામાં ઘણો બધો ફેર પડતો હોય છે. તો આપણે કઈ તલની કઈ અવસ્થાએ પિયત આપવું એના વિશે આપણે વાત કરીએ. તો ઘણા બધા ખેડૂત મિત્રો અત્યારે ઠંડીના એન્ડ ઉપર હોય છે તો ખેડૂત મિત્રો કોરવાણ પાઈ અને એમનામ જમીન મૂકી દે છે અને થોડા ઘણા તળિયા પડે પછી ઉપરથી હાથથી તલ પૂખી અને પછી પાણી આપે છે તો ઉગાવો સારામાં સારો મળે છે. ટૂંકમાં પહેલું પિયત તો કે વાવણી બાદ તુરત જ દેવું અને ઘણી વખત ઠંડી હોય તો તલ ઉગે નહીં ત્યાં સુધી ઉપરી તલ ઉગાય પહેલા તમે બીજું પિયત પણ આપી શકો છો. અને ખેડૂત મિત્રો તમારે ખાસ એ કાળજી રાખવાની છે, તલ ઉગે પછી તમારે પિયત આપવાનું નથી. 1 કે 2 પાણે તલ ઉગે પછી એને તમારે 25 થી 30 દિવસ સુધી કડકાવા દેવાના છે. ટૂંકમાં એ 3 થી 4 પાંદ અવસ્થાએ થાય ત્યાં સુધી તમારે કડકાવા દેવાના છે અને ત્યારબાદ 25 થી 30 દિવસના થાય વાવણી પછી પહેલું પિયત આપવાનું છે. એટલે 25 થી 30 દિવસ પછી પિયત આપ્યા બાદ તમારે એની પછીનું પિયત તો કે ભાઈ 40 થી 45 દિવસે જ્યારે ફૂલ આવે ત્યારે આપવાનું છે. ત્યારબાદ તમારે ચોથું પિયત તો કે બઢા બેસતા હોય ત્યારે 55 થી 60 દિવસે આપવાનું છે. 5મું પિયત તો કે બઢાના વિકાસ માટે તમે 65 થી 70 દિવસે આપી શકો છો. 6થું પિયત તો કે ભાઈ 80 થી 85 દિવસે તમે આપી શકો છો. તો ટૂંકમાં ખેડૂત મિત્રો આ થઈ પિયત વ્યવસ્થાની વાત. તો પિયત વ્યવસ્થામાં તમારે ખાસ કાળજી રાખવાની છે. મેં કીધું એમ તમારે જો ખેડૂત મિત્રો પિયત વ્યવસ્થામાં એટલે તમે જો પાણીનું ધ્યાન આપો તો જ સારામાં સારું ઉત્પાદન આપે. ટૂંકમાં તલ ઉગ્યા પછી મહિના સુધી પાણી આપવાનું નથી અને ત્યારબાદ ફૂલ આવે અને પાણી આપો પછી તમારે તાણ પડવા દેવાની નથી. જ્યાં સુધી તલના બઢા બે ત્યાં સુધી પાણી જ આપ્યા કરવાનું છે અને છેલ્લું પાણી તમે 80 થી 85 દિવસ સુધી આપી શકો છો. ત્યારબાદ પાણી આપવું નહીં, નહીતર બઢા ફાટી જાય અને એ ફાટી અને જમીનમાં પડે અને તલ બીજી સિઝનમાં ઉગે છે. એટલા માટે તમારે 80-85 દિવસ પછી પાણી આપવું નહીં. ત્યારબાદ આવે છે સૌથી અગત્યનો મુદ્દો અને પાયાની વસ્તુ હોય તો એ છે બિયારણ.
તો બિયારણ તો કે સારી કંપનીના બિયારણ લેવા. અત્યારે જોવા જોઈએ તો કે જુનાગઢ યુનિવર્સિટીના આપણે ગુજરાત 2-3 આવે છે, ગુજરાત 2 આવે છે, 3 આવે છે, 4 આવે છે, ગુજરાત 5 આવે છે, ગુજરાત 6 નંબર સુધીનું સંશોધન થઈ ગયું છે અને કાળા તલની વેરાયટી કોઈ ખેડૂત મિત્રો કરી હોય તો 10 નંબરના તલ પણ આવે છે. તો ખેડૂત મિત્રો આમાં તમારે ગુજરાત 2 કરવા કે 3 કરવા કે 4 કરવા કે 5 કરવા કે 6 કરવા એ તમારી જમીન મુજબ હોય છે. આમાં અમુક વેરાયટી જે ઉનાળા માટે કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ભલામણ થયું હોય એ જ વેરાયટીનું વાવેતર કરો. ધારો કે અત્યારે ઉનાળામાં તમારે જોવા જઈએ તો 3 નંબર 6 નંબર સારામાં સારી ઉત્પાદન આપતી જાતો હોય છે. આ ઉપરાંત ઘણી બધી બ્રાન્ડેડ કંપનીની ઘણી બધી વેરાયટી આવે છે. અવની છે, મંગલમ છે, ગોલ્ડ કિંગ છે, રેનો છે, વિશ્વાસ છે. ધારો કે અવનીની વેરાયટી વિશે આપણે વાત કરીએ તો અવની 19 છે, પછી એમાંથી સુધારેલ જાત છે 19+ છે. ત્યારબાદ એનાથી પણ એક કદમ આગળ તો કે અવની 20 નંબર સુધી પણ આવે છે. અવની 20 ટૂંકમાં અવની 19+ અને અવની 20 અને કાળા તલ કરવા હોય તો અવનીના બ્લેક ગોલ્ડ તમે કરી શકો છો. ત્યારબાદ મંગલમ કંપની પણ તલમાં સારામાં સારી ગણાય છે. મંગલમના 66 આવે છે, બ્રેકો બ્લેક આવે છે, તો મંગલમના સોટિયા તમે કરી શકો છો અને બ્લેક તલ પણ એ મંગલમના કરી શકો છો. ત્યારબાદ ગોલ્ડ કિંગ કંપનીના A1 અને 333 ત્રિશુલ તલ પણ આવે છે, એનું પણ વાવેતર કરી શકો છો. અને આ ઉપરાંત રેનોના ગુજરાત 2, 3, 5, 6, યુવરાજ, ચાઇના 90, રેનો 333 3 નંબરની સુધારેલી જાત. આ ઉપરાંત વિશ્વાસના પણ ગુજરાત 2, 3, 5, 6 તલ આવે છે. અને આ ઉપરાંત તમને અનુકૂળ પડે સારી કંપનીનું બિયારણ તમે પસંદ કરી શકો છો. નિધિનું આવે છે, વિશ્વાસનું આવે છે, મંગલમનું આવે છે, અવનીનું આવે છે, ગોલ્ડ કિંગનું આવે છે. તમને જે સારું લાગે એ તલની તમારા નજીકના ખેડૂત મિત્રોને પૂછીને અને આગળના વર્ષે જેનો સારો ઉતારો આવ્યો હોય એ બિયારણની તમે પસંદગી કરી શકો છો. આ થઈ બિયારણની વાત. ત્યારબાદ બીજી તમારે કાળજી રાખવાની છે ખેડૂત મિત્રો. આ તલનું વાવેતર તમે જેટલું લેટ કરશો એટલે ઠંડી પૂરી થાય પછી જ વાવેતર કરવું, જેથી કરીને સારો ઉગાવો મળે. આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ અમે માર્ચ મહિના સુધી માર્ચમાં વાવેતર કરો તો ખેડૂત મિત્રો તલનું બિયારણ કોઈ પણ હોય, બિયારણ તમે જેટલું મોડું વાવશો અને સારી ગરમી હશે એટલો સારો તમને ઉગાવો મળે છે. અને જેટલું તમે લેટ વાવશો એટલું ઝડપી થાય છે. એટલે બિયારણ એકનું એક હોય, થોડો ઉતારો ઓછો આવે. પણ ઘણા બધા ખેડૂત મિત્રો અને બિયારણમાં અમુક ઘણા બધા છેતરતા હોય છે કે ભાઈ આવડો 65 દિવસ વાળું છે કે 70 દિવસ વાળું છે. તો ખેડૂત મિત્રો એવું કઈ હોતું નથી. એકનું એક બિયારણ હોય, તમે પાછળથી લેટ વાવેતર કરો તો ઝડપી પાકે. ટૂંકમાં થોડો ઘણો ઉતારો ઓછો આવે પણ બિયારણમાં થોડો ઘણો ઉતારો ઓછો આવે પણ બિયારણ એકનું એક હોય તો પાકવાના દિવસોમાં થોડો ઘણો ફેરફાર થાય છે. એટલે ખેડૂત મિત્રો ગરમી થાય, ગરમી થોડી ઘણી 25 સેલ્સિયસની આજુબાજુ તાપમાન થાય પછી તમે બિયારણનું વાવેતર કરો તો સારામાં સારો ઉગાવો મળે છે. અને આ થઈ ટૂંકમાં બધા જ બિયારણની આપણે વાત કરી. ગુજરાત 2 વાવવું, 3 વાવવું કે ભાઈ સારી બ્રાન્ડેડ કંપનીની રિસર્ચ જાતો લેવી કે સર્ટિફાઈડ જાતો લેવી એના વિશે આજે આપણે ચર્ચા કરી છે. ત્યારબાદ આપણે આ બિયારણની ખેતીમાં વધુ આપણે ઘણી બધી જીવાતમાં અને ફૂગનાશકમાં થોડી ઘણી આપણે કાળજી રાખવાના છીએ. તો આટલી 5 વસ્તુ ધારો કે વાવેતરનો સમય, બિયારણનો દર, ખાતર, પછી પિયત વ્યવસ્થા, બિયારણ, પછી થોડું ઘણું જંતુનાશક દવાઓ અને ફૂગનાશક દવાઓમાં થોડી ઘણી કાળજી મેળવીએ તો ખેડૂત મિત્રો સારામાં સારું ઉત્પાદન મળે છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી. તમારે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય, ધારો કે 15 મણ ઉપર ઉત્પાદન તમારે લેવો કે 15 થી 20 મણ સુધી તમે વૈજ્ઞાનિક ટપથી ખેતી કરો તો 15 થી 20 મણ સુધી ઉતારો આવી શકે છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી તલની વૈજ્ઞાનિક ખેતી વિશે અને સારામાં સારો ઉતારો કઈ રીતે મળે એના વિશે આજે આપણે ચર્ચા કરી છે. તો ખેડૂત મિત્રો તલની સિઝનમાં ઘણા બધા ખેડૂત મિત્રોને તલની ખેતી કરવાની હોય તો આ વિડીયો તમે તમારા મિત્રોમાં અથવા તો તમારા ખેડૂતોમાં જેને તલ કરવા હોય એને તમે મોકલી શકો છો, જેથી કરીને એમને પણ આ માહિતી મળી રહે. તો આજના વિડીયોમાં બસ આ તલનો ઉતારો કઈ રીતે સારો મળે એના વિશેની આજે ચર્ચા કરી છે. અને આ વિડીયો તમને સાચો અને સારો લાગે તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો, જેથી કરીને એમને પણ આ માહિતી મળી જાય. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, અમે આપણે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. અને છેલ્લે કહેવાનું જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન. આવજો. આભાર. ધન્યવાદ.